કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન અ છે, વિકલ્પ છે. તો પહેલા પ્રકરણની અંદર પહેલો વિકલ્પ જોઈ લઈએ. નીચેનામાંથી કોનો આહારના મુખ્ય પોષક દ્રવ્ય સમાવિષ્ટ નથી? તો જવાબ આવશે સી, પાચક રેસાઓ. બીજું, નીચેના પૈકી કયો આહારનો ઘટક નથી? તો જવાબ આવશે ડી, પાણી. આગળ ત્રીજું, નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે? તો જવાબ આવશે બી, ભાત. ચોથું, તેલીય પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે? તો જવાબ આવશે સી, ચરબી. પાંચમું, કોને સંપૂર્ણ આહાર કહે છે? તો જવાબ આવશે અહીંયા ડી, દૂધ. છઠ્ઠું, શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્ય જળવાઈ રહે છે? તો જવાબ આવશે ધોયા પછી કાપવાથી. બરાબર છે, એટલે આવશે અહીંયા બી. સાતમું, આહારમાં આયોડિન ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે અહીંયા બી, ગોઈટરનો રોગ થાય છે. આઠમું, વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે સી, બેરી. હવે નવમું, કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો જવાબ આવશે વિટામિન ડી. 10મું, હાડકાના બંધારણ માટે કયો ખનિજ જરૂરી છે? તો જવાબ આવશે કેલ્શિયમ જરૂરી છે. એ જ રીતે પ્રકરણ નંબર 2માંથી પહેલું જોઈએ. નીચેના પૈકી કઈ ચીજ પદાર્થ ન ગણી શકાય? તો જવાબ આવશે સી, પેન. બીજું, નીચેના પૈકી કોની વસ્તુ ન કહેવાય પરંતુ પદાર્થ કહેવાય? તો જવાબ આવશે સી, ડી, સ્ટીલ. ત્રીજું, નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર છે? તો જવાબ આવશે ડી, સફરજન. ચોથું, નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે? તો જવાબ આવશે બી, સારસી. પાંચમું, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી? તો જવાબ આવશે અહીંયા સી, ચોક. છઠ્ઠું, નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? તો જવાબ આવશે એ, વિનેગાર. સાતમું, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં તરે છે? તો જવાબ આવશે સી, બરફ પાણીમાં તરે છે. હવે પ્રકરણ નંબર 3માંથી જોઈ લઈએ. પહેલાં, ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે સી, ચાળવો. બીજું, ઘઉંના લોટમાંથી ઠૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે બી, ચાળણી. પછી ત્રીજું, અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે બી, ઉપણવું. હવે ચોથું, અનાજના ઉપણવા માટે કયું સાધન વપરાય છે? તો જવાબ આવશે એ, સુપરું વપરાય છે. પાંચમું, ચોખાના દાણાને ડૂંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે ડી, છટકવું. છઠ્ઠું, દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિ વપરાય છે? તો જવાબ આવશે બાષ્પીભવન અને ઘનીભવન વપરાય છે. સાતમું, એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીનું મિશ્રણ નીચે પૈકી કયું છે? તો જવાબ આવશે અહીંયા બી, પાણી અને કેરોસીન. ચોથો પાઠ, પહેલો વિકલ્પ, નીચેના પૈકી કઈ છોડ પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે એ, તુલસી. બીજું, નીચેના પૈકી શુષ્ક પ્રકારની વનસ્પતિ કઈ છે? તો જવાબ આવશે બી, જાસૂદ. હવે આવશે ત્રીજો, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે એ, છોડ. ચોથું, લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે સી, વૃક્ષ. પાંચમું, કણેલ કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે ડી, સૂપ. હવે છઠ્ઠું, કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે? તો જવાબ આવશે સી, વડ. સાતમું, કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? તો જવાબ આવશે એ, બટાકા. આઠમું, કઈ વનસ્પતિના પર્ણમાં સમાનતા શિરાવિન્યાસ હોય છે? તો જવાબ આવશે એ, મકાઈ. નવમું, નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? તો જવાબ આવશે એ, પરાગાસન. અને 10મું, પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો જવાબ આવશે બી, વસ્ત્રપત. પ્રકરણ નંબર 5માંથી પહેલો વિકલ્પ, કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં કરી શકે છે? જવાબ આવશે બી, દળ દસતા સાંધા. બીજું, નીચેના પૈકી કયા ભાગ આગળ દળ દસતા સાધનો હોય છે? તો જવાબ આવશે એ, ખભો.
ત્રીજું, નીચેના પૈકી કયા ભાગમાં આગળ બીજાગ્રહ હોય છે? તો જવાબ આવશે બી કોણી. ચોથું, કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો જવાબ આવશે 33. પાંચમું, નીચેના પૈકી કયા અંગમાં માત્ર કાસ્તિક છે? તો જવાબ આવશે એ નાક. છઠ્ઠું, પક્ષીઓના કયા અંગનું પાંખામાં રૂપાંતર થયેલું હોય છે? તો જવાબ આવશે એ અગ્ર ઉપાંગોનું. પછી સાતમું, અરીસાનું શરીર શાનું બનેલું હોય છે? તો જવાબ આવશે સી વલયોનું બનેલું હોય છે.